તાજેતરમાં ભારત સરકાર દ્વારા એવું કહેવામાં આવેલું છે કે પાસપોર્ટ જે છે પાસપોર્ટ એ નાગરિકતાનું પ્રૂફ નથી. નાગરિકતા સાબિત કરવા માટે પાસપોર્ટ જે છે એ મહત્ત્વનો ડોક્યુમેન્ટ નથી. એટલે કે જો તમારા પાસે પાસપોર્ટ હોય તો એનાથી નાગરિકતા સાબિત થતી નથી, સિટીઝનશીપ સાબિત થતી નથી. આની પહેલાં સરકારે એવું કીધું હતું કે આધાર કાર્ડથી પણ નાગરિકતા સાબિત થતી નથી. એની પહેલાં એવું કીધું હતું કે વોટર આઈડી કાર્ડ, ઇલેક્શન કાર્ડ, ચૂંટણી કાર્ડથી પણ નાગરિકતા સાબિત થતી નથી. એની પહેલાં વચ્ચે એવું પણ કીધું હતું કે પાન કાર્ડથી પણ નાગરિકતા સાબિત થતી નથી. એટલે આ બધાથી આપણને ખાલી એટલી ખબર પડે કે પાસપોર્ટ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ કે પાન કાર્ડ આ એકેયથી નાગરિકતા સાબિત થતી નથી એવું સરકારનું કહેવાનું થાય છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખબર કેમ પડે કે તો નાગરિકતા સાબિત કે નથી થાય છે, કઈ વસ્તુ હોય તો આપણે નાગરિક કહેવાય. તો આ બધી વસ્તુ જાણવા માટે તમને અમુક બેઝિક ફંડામેન્ટલ બાબતો ખબર હોવી જોઈએ. નાગરિકતા જે છે એના વિશે ભારતીય બંધારણમાં વાત કરવામાં આવેલી છે. ભારતીય બંધારણનો આપણે ભાગ 2 જોઈએ તો ભાગ 2ની અંદર અનુચ્છેદ 5થી લઈને તો 11ની અંદર અનુચ્છેદ 5થી લઈને તો 11ની અંદર નાગરિકતા વિશે વાત કરવામાં આવેલી છે. તો આ અનુચ્છેદ તમને ખબર હોવો જોઈએ અને ભાગ ખબર હોવી જોઈએ. પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ દેશે, નાગરિકતા કયા ભાગમાં છે? બીજા ભાગમાં. અનુચ્છેદ કયા છે? તો કે 5થી 11. એની અંદર નાગરિકતા કોને મળી શકે, કેવી રીતે મળી શકે, એ બધી વસ્તુ ડિટેલમાં આપેલી છે. ડિટેલમાં તો નથી આપેલી પણ ટૂંકમાં આપેલી છે, એ સમયની વાત કરેલી છે. અને પછી એક બીજી વાત લખેલી છે કે નાગરિકતા અંગે કોઈ પણ નિયમો બનાવવાના હશે, કાયદા બનાવવાના હશે, કોઈ પણ જે નિર્ણય લેવાનો હશે તો આ બધી સત્તા, આ બધું કામ કરશે સંસદ, પાર્લામેન્ટ, ભારતની સંસદ. પ્રશ્ન પૂછાઈ જશે નાગરિકતાને લગતા કાયદા કોણ બનાવી શકે? તો એ ભારતની સંસદ બનાવી શકે. અને આમ પણ નાગરિકતા જે છે એ કેન્દ્ર યાદીનો વિષય છે. તો પ્રશ્ન એ પણ પૂછાઈ જાય છે કે ભારતીય બંધારણની અંદર નાગરિકતા સંબંધિત જે કાયદા કાનૂન કોણ બનાવે છે? તો આપી દેશે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સંસદ, વિધાનસભા, ઓલું પેલું ગમે ઓપ્શન. એ બધા ઓપ્શન ખોટા. સાચો જવાબ શું? તો કે પાર્લામેન્ટ એટલે કે સંસદને આ સત્તા આપવામાં આવેલી છે. અને એ જ વસ્તુને ધ્યાનમાં રાખી અને સંસદે સિટીઝનશીપ એક્ટ 1955 1955ની અંદર સિટીઝનશીપ નાગરિકતાનો કાનૂન બનાવેલો પણ છે અને એમાં અવારનવાર જે છે એ સુધારા થતા હોય છે. બાકી બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ, નાગરિકતા મેળવવાની 5 રીત છે. નાગરિકતા મેળવવાની 5 રીત છે અને નાગરિકતા ગુમાવવાની 3 રીત છે. તો એ બધી રીત જે છે એ તમને ખબર હોવી જોઈએ. એ બધા ઉપર મેં ડિટેલમાં વિડીયો બનાવેલો છે યુટ્યુબની અંદર, એ જઈ અને તમે જોઈ લેજો કે કઈ રીતે મેળવી શકાય અને કઈ રીતે ન મેળવી શકાય ને એ બધું. બીજી વસ્તુ ખાસ એ સમજીએ કે પાસપોર્ટ જે છે એ નાગરિકતાનું પ્રૂફ શા માટે નથી? તો પાસપોર્ટ એ નાગરિકતાનું પ્રૂફ એટલા માટે નથી કારણ કે પાસપોર્ટ એક્ટ જે છે એની અંતર્ગત એક એવી વિશેષ જોગવાઈ કરવામાં આવેલી છે કે જે ભારતીય નાગરિક ન હોય એને પણ પાસપોર્ટ જે છે એ ઇસ્યુ કરી